વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી ગત તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવી હતી, જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો હોવાનું સામે આવ્યું છે. જો કે નરહરી હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. વર્ષ 2025માં કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જો કે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના નિષ્ણાતોના મતે આ વખતે મગરોની જે ગણતરી થઈ છે તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી રીતે અને સઘન રીતે કરવામાં આવી હતી. આ વર્ષની મગર ગણતરીમાં ખાસ અમારું ધ્યાન એના પર પણ હતું કે શું આ બધી એક્ટિવિટીઝ કરવાના લીધે કંઈ મગર ઉપર આડઅસર થઈ છે કે કેમ. એટલે જે ગણતરી કરી છે, ગયા વર્ષના આંકડા હતા 442 અને આ વર્ષના આંકડા છે 417, 417. તો ખાસ તો કોઈ ફરક દેખાતો જણાતો નથી. એટલે અત્યારના તો એક સરેરાશ કહી શકાય કે લગભગ મગરની હેલ્થ સારી છે અને કોઈ એના પર કોઈ આડઅસર થઈ નથી. પણ ભવિષ્યમાં આપણે સાવચેતી રાખવી જોઈએ કે મગર સિવાયના અન્ય પ્રાણીઓ પણ અહીંયા છે, હાજર છે, જેમ કે કાચબા, મીઠા પાણીના કાચબા, મોટા કાચબા અમે જોયા અત્યારના ગણતરી વખતે. અને હવે તો શું છે કે વેજીટેશન જે બધી ઝાડવા બધા હતા ક્લીન કર્યા છે, તો મગર તો બાસ્કિંગ કરે છે, પણ અન્ય સ્થળો ઉપર મોટા કાચબા પણ એક બે જોયા ગણતરી વખતે જે બાસ્કિંગ કરતા હોય છે.